ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં 6 વાગ્યામાં આજે હું રેડી થઈને જઈ રહી છું મેટ્રો સ્ટેશન. હા, મારે મહેંદીના ઓર્ડરમાં જવાનું છે, પણ મેટ્રો સ્ટેશનમાં તો કોઈ આવ્યું જ નથી. બોલો, આટલી સવારમાં આટલી કોણ આવે? વસ્ત્રાલનો નજારો કેટલો સરસ છે. જો મને થયું કે લાવ તમને પણ બતાવું. મસ્ત છે ને. અને ત્યાર પછી હું પહોંચી ગઈ છું મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને બસ સ્ટેશન. અમારે જવાનું છે બ્રાઇડલ ઓર્ડરમાં અને અમારી બસ આવી ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ મહેંદીના ઓર્ડરમાં. ક્યાં? ચાલો રસ્તામાં તમને કહીશ. જો આ લોકો તો વાતોના વાળા કરવા લાગ્યા છે અને હું બેસી ગઈ છું બસમાં. અને બસ મને બહારનો નજારો જોવાનો બહુ ગમે, એટલે હું વિન્ડો સીટ જ લઈને બેસું. અને એમ બી મને બસ નથી શકતી. અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન પર. ક્યાં? મહેસાણા. બહુ સરસ ડેકોરેશન હતું. અને જો પછી અમે કોન બનાવ્યા અને આઈસ્ક્રીમ ખાધી. આઈસ્ક્રીમ બહુ સરસ હતી. પછી કોન બનાવી નાખ્યા અને અમે મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું. અને આ મારી લેગની ડિઝાઇન્સ છે. હાફ ડિઝાઇન્સ પતાવી અને પછી અમે બેસી ગયા જમવા માટે. મહેસાણા બાજુ બધા મીઠું મીઠું બહુ ખાય હો. અને આ મારી લેગની ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. અમારી મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ અને હવે અમે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. અને બ્રાઇડને મહેંદી બહુ ગમી, તો જો એ તો ફોટોશૂટ કરાવતા હતા. એમને બાય કીધું ને અમે પહોંચી ગયા ઘરે જવા. પણ રસ્તામાં પાણીપુરી મળી ગઈ એટલે ખાઈ લીધી. પાણીપુરી ખાઈને અમે બેસી ગયા બસમાં. અને બસમાં બેસતા તો અમારી સાંજ પડી ગઈ. પાછું બસ સ્ટોપ આવ્યું એટલે પાછું અમે ખાઈ પી લીધું. આઈસ્ક્રીમ ખાઈ લીધી, થોડા ઠંડા થઈ ગયા અને ફરી પાછા બેસી ગયા બસમાં. આવતો હતો બસમાં, પણ શું થાય, ઘર આવે ત્યાં સુધી બસમાં બેસવું તો પડે જ. અને ફાઇનલી અમે મેટ્રો સ્ટેશન પહોંચી ગયા. મેટ્રોએ તો બહુ ભીડ હતી, લાગતું તો નહોતું કે જગ્યા મળશે. અને સાચે જ જગ્યા તો ના મળી, એટલે મારે ઊભું રહેવું પડ્યું. તમારે થાય એવું? જગ્યા મળે છે તમને? પછી કોઈને દયા આવી તો મને બેસવાનું કીધું, તો હું બેસી ગઈ અને જગ્યા મળી ગઈ. ચાલો, આજનો દિવસ પૂરો થયો. બાય બાય. અને આ જો બેઠા છે ને, શાંતિથી ફોન મંત્રે છે ને. બાય બાય. જય શ્રી કૃષ્ણ.